માં એમએલએ વિમલ ચુડાસમાને મોટી રાહત થઈ છે। 6 માસની સજા પર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે। સજા પર સ્ટે મળતા ચોરવાડમાં ઉજવણી કરવામાં આવી। તેમણે કહ્યું છે કે મારી ઉપર ખોટી ફરિયાદ કરવામાં આવી હતી। મને ન્યાયતંત્ર પર પૂરતો ભરોસો છે। આજ રોજ હાઈકોર્ટમાં મને 6 મહિનાની સજા ઉપર સ્ટે આપવામાં આવ્યો। સંપૂર્ણ 6 મહિનાની સજા ઉપર રોક લગાવવામાં આવી। ત્યારે હું ન્યાયતંત્રનો ખૂબ આભાર માનીશ અને મને ન્યાયતંત્ર ઉપર હંમેશા ભરોસો હતો અને છે અને રહેવાનો છે। પરંપરાગત ખેતીથી વળી કંઈક અલગ રીતે ખેતી કરવાનું વિચારતા હોય છે। ત્યારે ટીમાણા ગામના યુવા પ્રગતિશીલ ખેડૂતે કેસરની ખેતી કરી કૃષિ ક્ષેત્રે નવો આયામ કાયમ કર્યો છે। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે રહેતા એજ્યુકેટેડ યુવા ખેડૂતે આધુનિક ટેકનોલોજીની મદદથી ખેતી શરૂ કરી અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। હિમખંડોમાં થતી કેસરની ખેતી ભાવનગર જિલ્લાના અંતરિયાળ ગામડામાં કરી ભાવનગર જિલ્લામાં ખેતી પ્રગતિના પંથે હોવાનું પુરવાર કર્યું। અદ્યતન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને મુશ્કેલ ગણાતી ખેતીને સરળતાપૂર્વક કરી બતાવી છે। તેમણે કોલ્ડ સ્ટોરેજ પણ બનાવ્યું છે। જોકે તેમાં કેસરની સાથે મશરૂમ અને લસણનો પાક પણ થઈ શકે છે। છેલ્લા 1.5 વર્ષમાં 800 ગ્રામથી વધુ કેસરનું ઉત્પાદન કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। ખેતરમાં 3 મહિનાની કાળી મજૂરી કરતા ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર ન મળતા તેમની આર્થિક સ્થિતિ કફોડી બને છે। ત્યારે ભાવનગર જિલ્લાના એક ખેડૂતના પુત્રએ પાણી કે માટીનો ઉપયોગ કર્યા વગર કેસરની ખેતી કરીને લાખોની કમાણી કરી। કેસરની ખેતી તેને એક બિઝનેસ ખેતી તરફ મને લાગ્યું। તો એ મેં કેસરની ખેતીનું ઓલું કર્યું ને આની અંદર મારે 1.5 વર્ષનો મારું ઓલું છે કે આની પાછળ મેં 1.5 વર્ષ બગાડ્યું, મહેનત કરી અને કાશ્મીર ગયો, કાશ્મીરથી બિયારણ લાવ્યો અને આ બિયારણ લાવીને રૂમમાં આખું સેટઅપ તૈયાર કર્યું, જેની અંદર મેં જુદી જુદી ટેકનોલોજીના મશીનનો ઉપયોગ કરેલો છે, જેને એરોપોનિક ટેકનોલોજી કહેવાય છે। તો એની અંદર હ્યુમિડિફાયર મશીન છે, CO2 મશીન છે, ચિલર મશીન છે, સનલાઇટ જેને મલ્ટીગ્રો લાઇટ કહેવાય છે। તો એ બધી લાઇટનો ઉપયોગ કર્યો અને જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ ફિટ કર્યા। તો કેસરની ખેતીની અંદર મારે કેસર આવતા 3 મહિના લાગ્યા છે ખાલી। અમારો પાક જ્યારે આવે ત્યારે પૂરતા ક્ષમ ભાવ મળતા નથી। ગમે ત્યારે ખેડૂતના પાક ઘરે આવ્યો હોય તો એના ભાવ ડાઉન થઈ જતા હોય, એટલે અમે સાહેબ કંટાળી ગયેલા હતા કે ભાઈ હવે કરવું તો કરવું હું એમ। એટલે મારો બાબલો છે અને દીકરાને કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી એની કંઈક આ કેસર વિશે જોયું ને ઓલું થયું, એટલે એને મનમાં એવું થયું કે ભાઈ આપણે પણ આવું કંઈક નવું કરીએ એમ। આજે સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું। ગામના લોકોની માંગ છે કે નજીકમાંથી પસાર થતી ઓરસંગ નદીના કિનારાનું સતત ધોવાણ થવાથી કિનારા પર આવેલા મંદિરો ધરાશાયી થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। 3 વર્ષ પહેલા નકુલેશ્વર મહાદેવનું મંદિરે નદીના પાણીમાં સમાધિ લીધી હતી। બીજું અર્જુનનાથ મહાદેવ મંદિર આવેલું છે, જે પણ દરિયા કિનારે આવેલ હોવાના કારણે લોકો સુરક્ષા દિવાલ બનાવવાની માંગ કરે છે। વારંવાર તંત્રમાં જાણ કરવા છતાંય આ કામ થઈ રહ્યું નથી। ગામમાં હાંડોદ રોડ ઉપર ઉચ્ચ નદીના પુલ પાસે નદી કિનારે અર્જુનનાથ મંદિર આવેલું છે, જે મંદિર વર્ષો જૂનું પૌરાણિક મંદિર આવેલું છે। આ મંદિર 2022ની સાલમાં મુશળધાર વરસાદના કારણે નકુલેશ્વર મંદિર જે જળ સમાધિ લઈ લીધેલ છે, ત્યારબાદ જે હાલમાં આગળના ભાગ જે મંદિર આવેલું છે અર્જુનનાથ મંદિર, એ પણ જળ સમાધિ લઈ લે તેવી પૂરેપૂરી શક્યતા છે। આ બાબતે સંરક્ષણ દિવાલ બનાવવા માટે સરકારશ્રીને તેમજ મુખ્યમંત્રીશ્રીને આજથી 6 મહિના અગાઉ છોટાઉદેપુર આવેલા હતા ત્યારે રૂબરૂમાં મળી અને જાણ કરવામાં આવેલી છે। સાથે સાથે જાણ કરતો એક ફોટો પણ પડાવવામાં આવેલો છે ને ગામ સંપૂર્ણ સજ્જડ બંધ રાખેલ છે। અમે સર્વે ગામજનનો આભાર માને છે અને બંધ રાખવાનું કારણ એ છે કે અમારા સંખેડા અર્જુનનાથ મહાદેવ મંદિર અને નકુલેશ્વર મહા મંદિર ઉચ્ચ નદી કિનારે આવેલા છે। નકુલેશ્વર મહા મંદિર 2 વર્ષ પહેલા ધોવાણ થઈને પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને અર્જુનનાથ મહાદેવ મંદિર બી ગમે ત્યારે ધોવાણમાં જતું રહે જેવું શક્યતા છે। તો અમે સરકાર પાસે વારેઘડી રજૂઆત કરી છે કે અમે સંરક્ષણ દિવાલ બનાવી આપે તો મંદિર અમારું બચી જાય। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ધરમપુરની વન સેવા મહાવિદ્યાલય BRS કોલેજમાં ભરતી પ્રક્રિયામાં ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો। આ આક્ષેપને લઈ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ વલસાડના ધરમપુરની બિલપુડીમાં આવેલ વન સેવા મહાવિદ્યાલય BRS કોલેજ પહોંચી હતી। જોકે મીડિયાના આવવાની જાણ થતાં કોલેજનું કાર્યાલય બંધ જોવા મળ્યું। આ સંસ્થા દ્વારા 5 જેટલી જગ્યા માટે ભરતી પ્રક્રિયા જાહેર કરાઈ હતી, જેમાં 1 સિનિયર ક્લાર્ક, 2 અધ્યાપકો, 1 ગૃહપતિ અને 1 શ્રમ સંયોજકની જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી। યુવરાજસિંહે આ ભરતીમાં બોગસ રીતે પૂર્વ કોર્પોરેટર રાજેન્દ્રસિંહના પુત્રને ક્લાર્ક તરીકે નોકરી આપ્યાનો આક્ષેપ કર્યો હતો। જોકે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં કોલેજના ઇન્ચાર્જ આચાર્યએ આરોપોને નકાર્યા હતા। આ 5 સંવર્ગની જગ્યા માટે
એક્ઝામનું આયોજન થયું હતું અને એક્ઝામ થયા બાદ એની આન્સર કી 25 તારીખ જાન્યુઆરી 2025ના રોજ મૂકવામાં આવી છે અને હજી સુધી એનું કોઈ પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. એની જવાબવહી મૂક્યા પછી વાંધા અરજીઓ માટે 7 દિવસનો સમય આપ્યો છે. ત્યાં પૂર્વ કોર્પોરેટર ત્યાં એક છે, પણ એ ક્લાર્ક કક્ષાનો કોર્પોરેટર છે. એ ત્યાં ક્લાર્કની સર્વિસ કરે છે એવું કોઈ ક્લાર્કના લેવલ કંઈ ખબર નથી અને આ વસ્તુ ઉપર હું યોગ્ય તપાસ કરીશ, આપે કીધું છે એટલે, અને એની અંદર શું છે એ આપને હું માહિતી આપીશ. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા વલસાડના ધરમપુરની એક વન સેવા સંસ્થા છે એના ઉપર છે ગંભીર આક્ષેપો લગાવ્યા છે ને આ સંસ્થા દ્વારા કરવામાં આવેલી કર્મચારીઓની ભરતીમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી છે અને નામજોગ વલસાડના ધરમપુરના એક રાજકીય અગ્રણીના પુત્રને અહીંયા આગળ લાગવગથી લગાવવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સત્ય જાણવા ન્યૂઝ 18 ગુજરાતની ટીમ અત્યારે ધરમપુરના બિલપુડીમાં આવેલી વન સેવા મહાવિદ્યાલય જે BRS કોલેજ છે ત્યાં પહોંચી છે. આ સંસ્થા છે એ ગ્રામ સેવા ધરમપુર ગ્રામ સેવા સભા ધરમપુર દ્વારા સંચાલિત કરવામાં આવે છે. જે તે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જે ગંભીર આક્ષેપો કર્યા છે તેની સત્યતા જાણવા અહીંયા આગળ પ્રયાસ કરવામાં આવતા આ જે ટ્રસ્ટની ઓફિસ છે તેને બંધ જોવા મળી છે. અહીંયા જે સ્ટાફ હતો તે અહીંયાથી રવાના થઈ ગયો છે. લોક માર્યા વિના જ ઓફિસ અહીંયાથી ખુલ્લી છે. તે મીડિયા આવતા જ અહીંયાથી જે કર્મચારીઓ છે નીકળી ગયા છે. વિદ્યાર્થી નેતા દ્વારા જે રીતે આક્ષેપો કરવામાં આવે છે, અહીંયા આગળના ઇન્ચાર્જ આચાર્ય દાવો કરી રહ્યા છે કે અત્યાર હજુ સુધી અહીંયા આગળ કોઈ ભરતીની આખરી ઓપ નથી અપાવવામાં આવ્યો. અત્યાર સુધી માત્ર આન્સર કી છે એ અપલોડ થઈ છે વેબસાઇટ પર અને કોઈ પણ જાતની હજુ સુધી કોઈ વ્યક્તિની નિયુક્તિ પણ નથી કરવામાં આવી કે હજુ સુધી ભરતી પ્રક્રિયાને કે રિઝલ્ટ પણ આખરી રિઝલ્ટ પણ જાહેર નથી કરવામાં આવ્યું. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, ધરમપુર, વલસાડ.